મિત્રો ખાસ અગત્યની સૂચનાઓ છે કારણ કે આપણા દેશના જવાનો છે તે પાકિસ્તાન ઉપર હાવી થઈ ગયા છે અને પાકિસ્તાન ઉપર એટેક પણ કરી રહ્યા છે। ત્યારે આપ સૌ લોકોને એક વિનંતી છે કે આપના વિસ્તારની અંદર સેનાના જવાનો જતા હોય છે અથવા તો ટેન્ક હોય છે મોટા મોટા અથવા તો એમની તૈયારી હોય છે, એમનો કોઈ પણ વિડીયો આપણે બનાવવાનો નથી અને ક્યાંય પણ પોસ્ટ નથી કરવાનો। હા, ન્યૂઝ ચેનલો જે કરે છે તે બહુ ખોટું કરે છે। અમુક ન્યૂઝ ચેનલો અમુક વસ્તુ છે સિક્રેટ હોય છે, પ્રાઇવસી હોય છે, તે બતાવવાનું હોતું નથી, પણ આવું ન બતાવવું જોઈએ કારણ કે એ સિક્રેટ માહિતી હોય છે। સેના છે એમના દ્વારા સેના પૂરી રીતે આપણને વિશ્વાસ છે અને વિશ્વાસથી સેના કામ કરે છે, તો માટે અમુક વિડીયો અથવા તો સેના જે સિક્રેટ માહિતી સિક્યોર હોય છે એમને ન બતાવવી જોઈએ ને આપણે એમનો વિડીયો ક્યાંય મૂકવાનો નથી ને ક્યાંય બનાવવાનો પણ નથી। એટલે સેનાના જવાનોનો હોસલો આપણે બુલંદ રાખવા માટે આવી એક પણ પોસ્ટ અપડેટ ન કરવી જોઈએ। આ ન્યૂઝ ચેનલો ઘણી બધી આવે છે જે અમુક સિક્યુરિટી માહિતી છે તે પહોંચાડે છે, પણ આ ખરેખર હોવું ન જોઈએ। અમુક જે પ્રાઇવસીને આધીન હોય છે તે સેનાના જવાનો છે તેમને પણ બિચારાને રાત દિવસ મહેનત કરે છે, સેનાના જવાનો હોય છે, તેમની માહિતી ક્યાંક લીક ન થઈ જાય તે માટે આપણે સૌ કોઈએ તકેદારી રાખવાની છે। અને ભારતીય સેનાના જવાનો છે તેમના ઉપર આપણને ગર્વ છે અને વિશ્વાસ છે કે તે આપણે હર હંમેશને માટે ભારત માતા માટે સતત ને સતત લડી રહ્યા છે। એટલે આપ સૌને વિનંતી છે કે આવી કોઈ પણ પોસ્ટ ના કરતા। હા, માત્ર બ્રેકિંગ ન્યૂઝ હોય છે અથવા તો સમાચાર હોય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કોઈ મહત્વના સમાચાર છે એ વાત અલગ છે, પણ આવો કોઈ જાતના એમના આર્મીના પ્રાઇવસીના વિડીયો છે તે આપણે ન બનાવવા। ન્યૂઝ ચેનલોને પણ વિનંતી કરું છું કે અમુક પ્રાઇવસી હોય છે, અમુક સિક્યોર હોય છે, સેનાના જવાનોને કામ કરવા દો, દિલથી આપણને વિશ્વાસ છે એમની પ્રાયોરિટીથી કામ કરવા દો ને એમના જે અમુક વિડીયો છે તે ન બતાવવા જોઈએ।